તો આજે આપણે બાંધણીના ડિટેલ્સ પ્રોપરલી જોવાના છે અને કલેક્શનમાં સર શું લઈને આવ્યા છે આપણા વ્યુઅર્સ માટે. અચ્છા મેડમ, એમ તો બાંધણી બહુ પ્રકારની આવે. હા, તમારે હા. કઈ પ્રકારની બાંધણી જોઈએ છે? બરાબર. આ ટાઈપના કલેક્શન બહુ સરસ રહે છે ને. જો એમ ખાલી એમ ગુજરાતી જ પહેરે. ઇન્ડિયાના તમે બધે અત્યારે શું છે કે બાંધણીનું કલેક્શન ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલે છે રાઈટ. અને ડેલી રૂટીનમાં યુઝમાં આવે. રાજસ્થાનમાં પણ ચાલે. કે બધા એજ ગ્રુપ માટે દુકાનમાં કલેક્શન રાખવું જરૂરી છે. એમ બધા ટાઈપના કસ્ટમર આવશે આપણી દુકાનમાં અને કોઈ પણ ખાલી હાથ પાછું જતું નહીં રહેવું જોઈએ. એના માટે બરાબર બધા ટાઈપના કલેક્શન આપણે રાખવા પડશે. હા હા. આ જો મેડમ, આનો સેટ આવશે. ઓકે. બધા સેટમાં તમને અલગ અલગ ડિઝાઇન મળશે. એક જ સેટ છે પણ એમાં હા, હા. બધી વ્હાઇટ પ્લસ રેડ માં અલગ અલગ ડિઝાઇન મળશે. એમ Okay. 4 પીસના સેટ આવશે અને એક પાતા જો મેડમ. કે એક જ કલર શેડના અંદર ડિઝાઇન પણ અલગ અલગ હોતી હોય છે અને જેમ કે હું તમને કીધું ને કે ઝીણી બાંધણી થઈ ગઈ, મોટી બાંધણી થઈ ગઈ, તો આ ટાઈપના તમને બાંધણીના અલગ અલગ એક એવરગ્રીન કલેક્શન જોવાના છે આજના વિડીયોના અંદર, જે રહેવાના છે જામનગરી બાંધણી. અને આ બાંધણીના કલેક્શન આપણે જોઈશું કંઈક એક્સપર્ટથી, જે છે આપણા કાઉન્ટરના સેલ્સ પર્સન. હવે તમને એક હોય ને કે એન્કર બતાવે તે વસ્તુ અલગ હોય ને એક સેલ્સ પર્સન બતાવે તે વસ્તુ અલગ હોય, અને સાથે સાથે એ ભાઈ આજે પ્રોપરલી ડિટેલ્સ પણ આપશે કે બાંધણી કઈ રીતે સેલ થતી હોય, કેમ આને એવરગ્રીન કલેક્શન કહેવામાં આવતું હોય. તો ચાલો આપણે મળીએ આપણા સેલ્સ પર્સનથી. તો હેલો કિશન સર. નમસ્કાર મેડમ. નમસ્કાર. તો આજે આપણે બાંધણીના ડિટેલ્સ પ્રોપરલી જોવાના છે અને કલેક્શનમાં સર શું લઈને આવ્યા છે આપણા વ્યુઅર્સ માટે. અચ્છા મેડમ, એમ તો બાંધણી બહુ પ્રકારની આવે. હા, તમારે હા. કઈ પ્રકારની બાંધણી જોઈએ છે? જામનગરી બાંધણી. અચ્છા, જામનગરી બાંધણી. યસ. જો મેડમ, અમારે પાસે ને બધી જ ટાઈપના બાંધણીના કલેક્શન મળે છે અને ખાસ કરીને જે બાંધણીમાં જે વધારે ટ્રેન્ડમાં ચાલતા હોય ને બરાબર. એમાં વધારે ક્વોન્ટિટીમાં રાખીએ આપણે. ઓકે. હા, કેમ કે એમાં ડિમાન્ડ વધારે હોય. હા, હા. આ ફર્સ્ટ આર્ટિકલ જો લાલ કલર પર. ઓકે. આ બાંધણીમાં સિરોસ્કીનું વર્ક મળશે અને હમ. કટ બોર્ડરનું વર્ક મળશે અને આ બરાબર. લાલ અને ઓરેન્જની ટોનમાં મિક્સમાં આવશે. ઓકે. અને સર આને એવરગ્રીન કલેક્શન કેમ કહેવામાં આવતું હોય છે એમ કે જો બાંધણીને? કે આ કલેક્શન લાઇટ વેટ આવે, પહેલી વાત તો આ હા હા પ્લસ લુક એનો બહુ સારો આવે. હા. જો મહિલાઓ હોય ને એ ડેલી હા. રૂટીનમાં આવા કલેક્શન યુઝ કરે, યુઝમાં લે, વાપરવામાં લે. તેનાથી શું થાય કે એમને જે કે મતલબ પૂજા પાઠ થઈ ગઈ, મંદિરે જવાનું હોય કે કોઈ નાના મોટા ફંક્શનમાં જવાનું હોય કે કોઈને મળવા જવાનું હોય બરાબર ત્યારે છે. આવા કલેક્શન પહેરે. જો મેડમ કોઈને ક્યાં મળવા જવાનું હોય, કોઈ મતલબ હા, કે હા. કોઈને છોકરો થયો હોય ત્યાં મળવા જવાનું હોય કે કોઈ રિશ્તેદારને ત્યાં છોટા મોટા ફંક્શન હોય ત્યાં જવાનું હોય, ત્યાં પણ એવા કલેક્શન પહેરવામાં આવે છે. તો બરાબર. આ ટાઈપના કલેક્શન બહુ સરસ રહે છે ને. જો એમ ખાલી એમ ગુજરાતી જ પહેરે. ઇન્ડિયાના તમે બધે અત્યારે શું છે કે બાંધણીનું કલેક્શન ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલે છે રાઈટ. અને ડેલી રૂટીનમાં યુઝમાં આવે. રાજસ્થાનમાં પણ ચાલે, યુપી બિહારમાં પણ ચાલે, અત્યારે તો સાઉથમાં પણ એવા કલેક્શન ચાલતા છે. રાઈટ. એટલા માટે એવરગ્રીન કલેક્શન કહેવામાં આવતું હોય છે કે દરેક પ્રકારના ઓડિયન્સને આ કલેક્શન બહુ જ વધારે ગમતા હોય. જેમ કે સરે કીધું કે જયપુર થઈ ગયું કે પછી જામનગર થઈ ગયા, પછી ગુજરાતી લોક, ખાલી એવું નથી કે ગુજરાતી લોકોને જ પસંદ આવશે. ઓલ ઓવર ઇન્ડિયાના અંદર આ કલેક્શન ચાલતા હોય છે. એટલા માટે જે બાંધણી છે ને તેને એવરગ્રીન કલેક્શન કહેવામાં આવતું હોય છે. સેકન્ડ આર્ટિકલ સર શું એમાં જો બતાવવાનો પિંક ટોન પર આવશે ઓકે. ને એનો હેવી બોર્ડર આવશે ને લાઇટ વેટ રહેશે. આ કલેક્શન મેમ એવું છે કે જે ઓલ્ડ એજ મહિલા હોય રાઈટ. એના માટે આ કલેક્શન A1 રહેવાનું છે. ઓકે. એવી મહિલા માટે, કેમ કે આવા કલેક્શન હોય જે ઓલ્ડ એજ મહિલા હોય ને એ વધારે પહેરવાનું પ્રિફર કરે છે. જેમ કે મમ્મી થઈ ગઈ, હા, ચાચી મમ્મી થઈ છે, ગઈ, એવી ભાભી ટાઈપના થઈ ગઈ. મહિલાઓ. રાઈટ. એના માટે પણ કલેક્શન આપણી દુકાનમાં રાખવું જોઈએ. બધા કેમ કે બધા એજ ગ્રુપ માટે દુકાનમાં કલેક્શન રાખવું જરૂરી છે. એમ બધા ટાઈપના કસ્ટમર આવશે આપણી દુકાનમાં અને કોઈ પણ ખાલી હાથ પાછું જતું નહીં રહેવું જોઈએ. એના માટે બરાબર બધા ટાઈપના કલેક્શન આપણે રાખવા પડશે. ઓકે. તો જેમ કે સરે કીધું કે ઓલ ટાઈપ ઓફ કલેક્શન્સ આપણે મૂકવા જોઈએ. જેમ કે હું તમને કહેતી હોઉં ને દરેક વખતે કે ખાલી તમે આ જ ટાઈપનું કલેક્શન, એક જ આપણે એ જ ભૂલ કરતા હોય કે દુકાનના અંદર ખાલી એક જ ટાઈપની સાડી મૂકતા હોય અને એક જ ટાઈપની સાડીના અંદર આપણે અલગ અલગ કલર્સ મૂકી દેતા હોય. તો મિત્રો એવું નથી કે એક જ સાડીસના અંદર તમે અલગ અલગ કલર્સ મૂકો, તમે મૂકો પણ અલગ અલગ ડિઝાઇન્સ પણ મૂકો. જેમ કે આજે આપણે બાંધણીના અલગ અલગ વેરિએશન્સ જોઈએ છે. અમુક લોકો શું કરે કે એક જ બાંધણીના કલેક્શન મૂકી દે એન્ડ દેન પછી કહેતા હોય કે ભાઈ ગુજરાતના અંદર બાંધણી વેચો તો છતાંય નથી ચાલતું, તો નહીં જ ચાલશે. કારણ કે તમે એક જ ટાઈપની બાંધણી વેચો છો એટલા માટે. બાંધણીના અંદર પણ ઘણા અલગ અલગ ટાઈપના વેરિએશન્સ હોય છે. જેમ કે જયપુરી બાંધણી થઈ ગઈ, જામનગરી બાંધણી થઈ ગઈ, રાજસ્થાની બાંધણી થઈ ગઈ, ઝીણી બાંધણી થઈ ગઈ, મોટી બાંધણી થઈ ગઈ. તો એ ટાઈપના અલગ અલગ વેરિએશન્સ હોય છે. તો તમે આ બધું એક સાથે કમ્બાઈન કરીને વેચશો ને તો તમારો બિઝનેસ એક સરસ રીતે ચાલવાનો છે. બાકી બિઝનેસ રિલેટેડ A to Z લગીની ગાઈડલાઇન્સ તમને અજમીરા ફેશન સાથે જોડાઈને મળી જશે. જેમ કે સર તમને પ્રોપરલી બતાવે છે કે આર્ટિકલ્સ થઈ ગયા, આવ્યા થઈ ગયા, તેવી થયા. તો આ રીતે તમે એકવાર વિઝિટ કરશો તો અહીંયા તમને પ્રોપરલી ગાઈડલાઇન્સ પણ મળી જશે. નેક્સ્ટ આર્ટિકલ સર. હા હા. આ જો મેડમ, આનો સેટ આવશે. ઓકે. બધા સેટમાં તમને અલગ અલગ ડિઝાઇન મળશે. એક જ સેટ છે પણ એમાં હા, હા. બધી વ્હાઇટ પ્લસ રેડ માં અલગ અલગ ડિઝાઇન મળશે. એમ Okay. 4 પીસના સેટ આવશે અને Nice. એક પાતા જો મેડમ, અમારે પાસે જે પણ કલેક્શન લેવાનું હોય બધું હા, સેટ હા. વાઇઝ જ લેવું રહેશે. કેમ કે Okay. તમારી પાસે જો પણ કસ્ટમર આવશે એમને આ કલર કોમ્બિનેશન પસંદ
પસંદ આવ્યો ને પર બીજા ડિઝાઇનમાં જોતું છે તમારા પાસે બતાવવા માટે પણ ઓપ્શન જોવો જોઈએ ને ભાઈ. બરાબર છે. એના માટે જરાક અમે સેટ વાઇઝ આપીએ છીએ એ રીઝન છે. અને આ સેટના અંદર પણ તમે જોઈ શકો કે અલગ અલગ જેટલી પણ ડિઝાઇન આપી છે ને એ બહુ જ વધારે પ્રિટી અને એકદમ સરસ એવા આર્ટિકલ્સ છે અને બધા લેસ ટાઈપના કોન્સેપ્ટના અંદર રહેવાના છે. એકવાર હું તમને એકવાર બંડલ આખું ખોલીને બતાવી દઉં ને એક આર્ટિકલ્સ કયા ટાઈપના રહેશે તો લોકોને પણ સમજ આવશે. તો અહીંયા તમે જુઓ છો આપણે લાઈવ બતાવીશું. ફર્સ્ટ આર્ટિકલ બહુ જ વધારે પ્રિટી છે જ્યાં તમને આખી સાડીના અંદર ગોલ ગોલ ટાઈપની બાંધણીના બુટ્ટા પેટર્ન જોવા મળી હશે. સેકન્ડ આર્ટિકલ તમે કહેતા ને ઝીણી બાંધણી યસ આ એના પર બેઝ છે. ઓકે અહીંયા તમે જોઈ શકો આખું ઝીણી માનની બેઝ આખું આ આર્ટિકલ રહેવાનું છે. આખું આર્ટિકલ ચેક કરો કેટલું સરસ ઝીણી માનની બેઝ છે અને આ ફેબ્રિકની વાત કરીએ તો વેટલેસ ફેબ્રિક આવશે ને સર. હા એ એકદમ લાઇટ વેટ કેમ આપણે ગરમીનો પણ છે. બરાબર છે. એ હિસાબે અમે બધું જોઈને પછી કલેક્શન અને બનાવીએ અહીંયા છીએ. તમે લેસ પણ ચેક કરી શકો. લેસ બધાના અંદર સેમ છે, કલર બધાના અંદર સેમ છે, પણ ડિઝાઇન થોડી અલગ અલગ જોવા મળશે. જેમ કે આ તમે ડિઝાઇન જોઈ શકો, આ ડિઝાઇન જોઈ શકો અને જે સરે પહેલા બતાવી તે ડિઝાઇન અંદર અલગ હતી. હવે આપણે બીજી ડિઝાઇન જોઈ લઈએ. હા એમાં છેલ્લી ડિઝાઇન છે. એક સેટમાં આ છેલ્લી છે અને બીજા સેટ છે એમાં જો બીજી ડિઝાઇન છે. રાઈટ. જેમ કે તમે જોઈ શકો કે એક જ કલર શેડના અંદર ડિઝાઇન પણ અલગ અલગ હોતી હોય છે. અને જેમ કે હું તમને કીધું ને કે ઝીણી બાંધણી થઈ ગઈ, મોટી બાંધણી થઈ ગઈ, તો આ ટાઈપના તમે બાંધણીના અલગ અલગ વેરિએશન્સ કલેક્શન્સ મૂકશો તો ઓબ્વિયસલી વસ્તુ છે કે બાંધણી વેચાવાની જ છે. રાઈટ. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ કલેક્શન છે આ કલેક્શન. જે આ કલેક્શન એવી રીતનો છે કે જે ડેલી યુઝમાં વપરાય. બરાબર છે. દરરોજના કામમાં વધારે હેવી કલર વધારે શાઇનિંગ કલર પણ હોય તો મેલો બહુ વધારે થઈ જાય. હા, એના માટે ડસ્ટી કલર રાખીએ તો વધારે મેલો પણ નહીં થાય. બરાબર એમાં છે. જ્યાદા હેવી વર્ક પણ નહીં થાય. એમાં ડેલી રૂટીનમાં પહેરીએ વપરાશમાં પહેરીએ ઘરનું કામ કરવાનું મહિલાને એ માટે ટાઈપના આ કલેક્શન બરોબર છે એ લોકો માટે. રાઈટ. જેમ કે આ પરફેક્ટ રહેવાનું છે આ કલેક્શન. જેમ કે ડેલી રૂટીનના અંદર ગામડાની મહિલાઓ થઈ ગઈ, એ લોકો ડ્રેસ નથી વેર કરી શકતા હાલના ટાઈમના અંદર પણ, તો એ લોકો વેર કરે છે સાડી. અને સાડીના અંદર પણ આ ટાઈપની સાડી એ લોકો વધુ પસંદ કરતા હોય છે. અને ગામડાની મહિલાઓ તો શું હજી પણ સુરત થઈ ગયું કે ઘણા બધા ગુજરાતના એવા જે ગામ છે, એવા સિટીઝ છે જ્યાં સાડી લોકો વેર કરે છે. તો એના અંદર એ લોકો ડેલી રૂટીનના અંદર એકદમ લાઇટ વેટેડ અને કમ્ફર્ટ વાળી સાડી વેર કરતા હોય તો એમના માટે આ કલેક્શન એકદમ બેસ્ટ રહેવાનું છે. જેમ કે કીધું ને કે ડસ્કી કલર છે. રાઈટ. આ જલ્દીથી મેલું થશે ને તો પણ દેખાવાનું નથી. જેમ કે આના કમ્પેરિઝનમાં તમે લાઇટ કલેક્શન્સ મૂકશો તો એ મેલું થાય તો જલ્દી દેખાઈ જતું હોય. એટલા માટે આ ટાઈપના ડસ્કી કલર બનાવવામાં આવતા હોય છે. અને આ કલર પણ એવો છે ને રેડ કલર છે જે દરેક ઓકેઝનના અંદર પણ થઈ ગયું કે કોઈ પણ વસ્તુમાં તમે વેર કરી શકો તે ટાઈપના કલર્સ છે. બાકી કલેક્શન્સની વાત કરું તો અહીંયા ભાઈ કલેક્શન્સ પતવાના નથી. કલેક્શન અહીંયા તમને ભરપૂર જોવા મળી હશે, પણ હા આપણા વિડીયોની લેન્થ લાંબી થતી હોય છે. એટલા માટે આપણે આજના વિડીયોના અંદર કલેક્શન આટલા જ સુધી જ રાખીશું. અને થેન્ક યુ કિશન સર કે તમે આટલી સરસ ઇન્ફોર્મેશન આપી છે. તો મિત્રો તમને પણ આ ટાઈપના કલેક્શન્સ લેવા છે, આ ટાઈપના કલેક્શન્સ આવીને વિઝિટ કરીને પરચેસ કરવા છે તો ફટાફટથી આવો ક્યાં અજમીરા ફેશન. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. થેન્ક યુ.